આ શેઠ હું લઈ આવ્યા કાઈ નહીં, આ હોકળામાં કોકની નંબર પ્લેટ પડી હતી લેતો આવ્યો. તમે આવો નવો ભંગાર ભેગો કરજો. ત્યાં ગાડા હારે ઓળખ ખાવા સાનું માનો ગાવું દોવા માંડ્યું. મારું દીકરું એકવાર લીવર માર્યા વગર તો આગો હાલતું નથી. એલા ક્યાં જાસ? ગામમાં દહીંનું દળાવા દીધું છે, લેવા જવું છે. મને ખબર છે ગામમાં તમે દહીણાની જગ્યાએ બીજું લેવા જાવ છો. આમ જો ઓલા કરશન કાકાની જીરું વાવવા મળ્યા. અરે નો હોય શેઠ, ઈ તો કઈક બીજું વાવવાનું કહેતા હતા. હાલો તો હાલ. એલા એ ક્યાં ગયા તારા બાપા? ઈ આમ સેલી ઉથલ રહી છે, ઈ મારીને આવે છે. એટલે પણ તમે તો જીરું વાવવાની ના પાડતા હતા ને. અરે આ હારી ગુણવત્તા વાળું હતું એટલે મંતવ્ય નવ વાવી દીધું. દાણા મોટા ને લાંબા હોવાથી બજાર ભાવે વધારે આવે અને ન્યૂ જર્મન ટેકનોલોજી નો પટ મારેલો આવે ને એટલે સુકારા સામે રક્ષણ આપે. પણ શેઠા ઉગવામાં કેવું કશે? અરે ઉગવામાં જુસ્સાદાર ને છોડ છત્રી આકાર નો ને ફેલાયેલો બને. 2450 રૂપિયામાં 5 કિલો, એ પણ પ્રીમિયમ જીરું અને વધારે ઉત્પાદન નો ફાયદો. વાવશે તે ફાવશે. એટલે પણ આ મળશે ક્યાં? અરે આ તમને મંતવ્ય સીડ્સ ના ડીલર પાસેથી મળી જાય અને વધારે માહિતી માટે ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે. વાવશે તે ફાવશે.